હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું હરેશ એમ કલસરિયા, ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 13, સૌનું ફેવરિટ આંકડાશાસ્ત્ર. આજે આપણે આંકડાશાસ્ત્રની અંદર ખૂટતી આવૃત્તિના તમામ એક્ઝામ્પલ જોવાના છીએ, તો વિડીયોને લાસ્ટ સુધી ખાસ કરીને જુઓ. આની અંદર જે એક્ઝામ્પલ પૂછાય એવા છે અને પૂછાઈ ગયેલા છે એ તમામ એક્ઝામ્પલ આપણે એક એક કરીને જોવાના છીએ, તો વિડીયાને લાસ્ટ સુધી જરૂર જુઓ. આપણને રકમ આપેલી છે કે એક આવૃત્તિ વિતરણમાં એક વર્ગના વિદ્યાર્થીઓની ઊંચાઈ નીચે મુજબ છે, તો A, B, C, D, E અને F ના મૂલ્ય શોધો. આ રકમમાં આપણે આપેલું છે. આપણે આ રકમનો ઉપયોગ કરવાનો છે. એમાં આપણે શું શું આપેલું છે? તો કે ઊંચાઈ આપેલી છે, બરાબર, આવૃત્તિ આપેલી છે, સંચય આવૃત્તિ પણ આપેલી છે. હવે આપણે આ રકમને લખી, હું નવી રકમ નથી કરતો, આ જ રકમનો ઉપયોગ કરી લઉં છું. નવી રકમને લખતો નથી, આ જ રકમનો હું શું કરી લઉં છું? ઉપયોગ. રાઈટ? આપણને કુલ અહીંયા 50 પણ આપેલું છે. હવે આ જ રકમનો ઉપયોગ કરું એટલે તમારે જ્યારે એક્ઝામમાં ગણવા બેસો તો આ 3 ખાના બનાવી નાખવાના અને એક ચોથું ખાનું પણ બનાવવાનું. આ જે 4 નંબરનું ખાનું છે એમાં પણ તમારે શું લખવાનું છે? તો કે સંચયી આવૃત્તિ. શું લખવાનું છે? સંચયી આવૃત્તિ CF. આ જે ખાનું છે એ તમારે આ ખાના પરથી બનાવવાનું છે, જેમ આપણે આગળ બનાવતા હોય એ પ્રમાણે. જેમ કે આ પેલું 12 જે છે એ એમને એમ, પછી 12 + b, તો કે 12 + b, પછી 12 + b + 10, તો 12 ને 10 કેટલા થાય? 22 + b, પછી 22 + b અને +d, પછી 22 + b + d અને +e. 22 ને 2 કેટલા થાય? 24 + b + d + e. યાદ રાખજો, આ ના ભળી જાય, આને જ તમારે ક્રમશઃ સરવાળામાં લેવાનું છે. આ સરવાળો થઈ જાય પછી તમારે આ આપેલી બંને સંચય આવૃત્તિને સરખાવવાની છે. તો આપણે લખવું તો લખી દઈએ કે સંચયી આવૃત્તિ સરખાવતા, સંચયી આવૃત્તિ સરખાવતા કઈ રીતે? A બરાબર 12, તો A બરાબર 12 આ પેલું મળી ગયું. પછી 25 = 12 + b, 25 = 12 + b, તો 25 - 12 બરાબર b, તો b બરાબર 5 માંથી 2 જાય તો 3 અને 1, તો b બરાબર કેટલો આવશે? 13. A બરાબર કેટલો આવ્યો? 12. હવે C બરાબર 22 + b, C બરાબર 22 + b, તો C = 22 + b એટલે કેટલો છે? 13. 2 ને 3 કેટલો થાય? 5 અને 1 ને 2 કેટલો થાય? 3. 3 ને 2 5 અને 3, તો C બરાબર કેટલા થઈ ગયા? તો કે C બરાબર 35. બરાબર. હવે 43 અહીંયા શું આવશે? 43 બરાબર, રાઈટ, અલગ અલગ ના થઈ જાય, 22 + b + d. તો 43 બરાબર આપણે જોઈએ તો એની અંદર b ની કિંમત અહીંયા મૂકી દો, તો 43 બરાબર 22 + b બરાબર કેટલો છે? તો કે 13 + d, તો 43 માઈનસ આ બેનો સરવાળો કરી દો, 3 ને 2 કેટલો થાય? 5 અને 3 બરાબર શું આવશે? d. તો d ની વેલ્યુ કેટલી મળી? તો કે d બરાબર 43 - 35, 35 × 5 = 40, 8, તો d બરાબર કેટલો મળી ગયો? 8. હવે 48 બરાબર અહીંયા લખું છું, 48 બરાબર શું આવશે? 22
પ્લસ બી પ્લસ ડી અને પ્લસ ઈ. તો 48 એમના એમ 22 એઝ ઇટ ઇઝ. બી ની વેલ્યુ કેટલી છે અહીંથી લખવાની. બી બરાબર કેટલા છે 13. ડી બરાબર કેટલા આપણને મળેલા છે? ડી બરાબર મળેલા છે 8. તો 8 અને પ્લસ શું આવશે? ઈ. તો 48 માઇનસ 22 ને 8 30, 40 ને 43. તો 43 બરાબર ઈ. તો ઈ બરાબર કેટલા આવશે? 48 માંથી 43 જાય તો કેટલા આવશે? તો કે 5. ઈ ની વેલ્યુ કેટલી મળી? 5. હવે એફ બરાબર 24 પ્લસ બી પ્લસ ડી પ્લસ ઈ. તો 24 બરાબર બી. બી બરાબર કેટલો આવ્યો? 13. ડી કેટલો આવ્યો? 8 અને ઈ કેટલો આવ્યો? ઈ બરાબર 5. હવે સરવાળો કરી નાખો. 8 ને 5 13, 13 દુના 26, 26 અને 24, 10 વધી 1 એટલે કેટલો આવશે? 50. તો એફ બરાબર કેટલો આવ્યો? 50. તો માગેલ કિંમતો એ બરાબર 12, એ બરાબર 12, બી બરાબર 13, સી બરાબર 35, ડી બરાબર 8, ઈ બરાબર 5 અને એફ બરાબર 50 મળે. તો આ 50 મળે તો સાચો, બાકી તમારો દાખલો કેવો થઈ જશે? ખોટા. કેમ કે આપણને કુલ આપેલું છે પણ એનો ઉપયોગ આપણે કરતા નથી. તો ખાસ કરીને તમને આ દાખલો એક્ઝામમાં પૂછાય તો વધારે પડતો ઉપયોગી થાય. કેમ કે આપણે ખાલી આ સરખાવવાનું જ છે, બીજું કશું જ કરવાનું છે નહીં. અને માત્ર 3 બોક્સ આપણને આપેલા છે, એક જ બોક્સ આપણે શોધવાનું છે. એ પણ ક્યાંથી શોધવાનું છે? તો કે આવૃત્તિ પરથી. ત્યાંથી આ બોક્સ તમને મળેલું છે. તો આ દાખલો પૂછાય તો ખાસ એક્ઝામમાં આ રીતે વ્યવસ્થિત રીતે ગણવું. બરાબર. હવે તો સેકન્ડ એક્ઝામ્પલ આપણે વાત કરીએ, જે આપણે ટેક્સ્ટબુકનો જ છે પરંતુ સતે આપણે આવડતો નથી હોતો. નીચે આપેલ માહિતીનો મધ્યસ્થ તમને એમ નું મૂલ્ય આપેલું છે 525. કુલ આવૃત્તિ 100 એટલે જે આપણે છેલ્લે ટોટલ બને સિગ્મા એફ એ 100 હોય તો એક્સ અને વાય ના મૂલ્ય શોધો. આ એક્ઝામ્પલ થોડો લાંબો છે, રકમ મેં લખેલી છે. અહીંયા હું વ્યવસ્થિત રકમને લખું. આપણે કુલ કેટલા ખાના આવવાના છે? 3. પેલો વર્ગ જે હોય તે, બીજો આવૃત્તિ અને ત્રીજું જે ખાનું આવે એ સંચયી આવૃત્તિ, એને કહેવાય સીએફ. એક્ઝામમાં પૂછી શકાય સીએફ એટલે કોણ? હવે આપણો જે વર્ગ છે એ વર્ગ કેવો છે? 0 થી 100, 100 થી આપણે 200, 200 થી 300, 300 થી 400, 400 થી 500, 500 થી 600, 600 થી 700, 700 થી 800, 800 થી 900 અને 900 થી 1000. આ આપણો વર્ગ આપેલો છે અને આવૃત્તિ આપેલી છે 2, 5, x, 12, 17, 20, y 9, 7 અને 4. હવે જો સંચય આવૃત્તિ જે આપણે લખીએ છીએ એ ક્રમશઃ લખવું હોય તો ક્રમશઃ 2 પ્લસ 5 એટલે 7, 7 પ્લસ એક્સ એટલે કે એક્સ પ્લસ 7, એક્સ પ્લસ 7 પ્લસ 12 પાછળ એટલે કે એક્સ પ્લસ કેટલા આવશે? 19. યાદ રાખજો ક્રમશઃ પાછળ સરવાળામાં જશે. તો એક્સ પ્લસ 19 પ્લસ 17
एक्स प्लस 9 1 10 16 वधी 1 1 2 ने 3 एक्स प्लस 36 प्लस 20 सरवाळो निराते करवानो तो 56 एक्स प्लस 56 प्लस वाय तो एक्स प्लस वाय प्लस 56 एक्स प्लस वाय प्लस 56 प्लस 9 एक्स प्लस वाय एक्स प्लस वाय प्लस 56 ने 4 60 60 ने 65 65 એટલે કે x પ્લસ વાય પ્લસ 65 પ્લસ 7 x પ્લસ વાય પ્લસ 72 x પ્લસ વાય પ્લસ 72 પ્લસ 4 x પ્લસ વાય પ્લસ 76 આ સરવાળો તમારો ખાસ વ્યવસ્થિત હશે તો જ તમારો દાખલો સાચો ગણાશે. હવે જો આ તમને મળી ગયું x પ્લસ વાય પ્લસ 76 આને શું કહેવાય? કુલ આવૃત્તિ. શું કહેવાય? કુલ આવૃત્તિ. એટલે કોના બરાબર આવશે? 100 બરાબર. એનો મતલબ એવો થયો કે x પ્લસ વાય બરાબર 100 માઇનસ 76 તો x પ્લસ વાય બરાબર 100 માંથી 76 બાદ કરી નાખો તો કેટલો આવશે? 24. આને સમીકરણ નંબર 1 કહી દો. હવે મેન તકલીફ એ પડે છે કે આપણે જે મૂલ્ય જોવે છે કોના કોના મૂલ્ય જોશે? l બરાબર n/2 તો આપણી જોડે છે 100/2 એટલે કેટલો આવશે? 50. પરંતુ CF નું મૂલ્ય l નું મૂલ્ય રાઈટ h બરાબર પણ આપણી જોડે છે 100 - 0 એટલે કેટલા આવશે? 100. કેમ કે આપણે જે સૂત્ર અહીંયા મૂકશું m બરાબર l પ્લસ n/2 માઇનસ CF બાય f મલ્ટીપ્લાય h તો f નું મૂલ્ય પણ આપણે ખાસ જરૂર પડશે. આ મૂલ્ય ક્યાંથી મળે? કઈ રીતે મળે? ઘણા બધાને પ્રોબ્લેમ હોય છે. તો એ જે મૂલ્ય હોય એ તમારે આ ચેક કરવાનું. m આપણને જે m બરાબર આપેલું છે આપણને m બરાબર કેટલું આપેલું છે? 525. એ m નું મૂલ્ય તમે જોતા હો તો હું તમને બતાવું કે આ વર્ગમાં કયા બે વર્ગની વચ્ચે આવે? તો કે 500 અને 600. કયા બે વર્ગની વચ્ચે આવે? 500 અને 600. તો એ તમારે બોક્સ બનાવી નાખવાનું એક્ઝામમાં પણ, જેથી તમારા મૂલ્યની અંદર કોઈ ભૂલ આવે નહીં. તો l બરાબર પેલું જે કિંમત છે એ 500, f બરાબર વચ્ચેની કિંમત છે તે 20 અને આની ઉપર આને કહેવાય CF x પ્લસ 36. આ બધી કિંમત મળી જાય એટલે સૂત્રમાં મૂકી અને આપણે સાદુરૂપ આપી દઈએ તો m બરાબર 525, l બરાબર 500, n/2 50, CF બરાબર x પ્લસ 36 છેદમાં f બરાબર 20 અને s બરાબર 100. પેલા આ સાઈડ જાય તો 525 માઇનસ 500 આ 50 માઇનસ x માઇનસ 36 આ 1 1 0 ગયા 2 5 10 એટલે માત્ર અહીંયા કેટલું વધુ રહેશે? 5. આ 25 આવશે, આ 5 ક્યાં જશે? છેદમાં આ 50 માંથી 36 જાય તો 36 4 40 ને 50 કેટલા આવશે? 14. 5 5 25. x પેલી બાજુ જાય તો 14 માઇનસ 5 તો x બરાબર 14 માંથી 5 કેટલા આવશે? 9. x ની કિંમત સમીકરણ 1 માં લેતા x ની કિંમત સમીકરણ 1 માં લેતા 1 માં લેવું એટલે કે આની અંદર લેવું તો 9 પ્લસ y બરાબર 24 તો y બરાબર 24 માઇનસ 9 તો y બરાબર કેટલા આવશે? 15 ને 5 20 ને 4 24 તો x બરાબર 9 અને y બરાબર 15 મળે.
આ તમને 4 ગુણની અંદર પૂછાઈ શકે. એક્ઝામ્પલ નંબર 3 જે આપણે વાત કરીએ કે ભાઈ માહિતીનો મધ્યક 18 હોય તો ખૂટતી આવૃત્તિ શોધો. ઘણીવાર પૂછાઈ ગયેલો છે, છતાંય વિદ્યાર્થી મિત્રો ભૂલ કરતા હોય છે. તો આજે આને ફરીવાર સમજી લઈએ આપણે કે પદ વિચલનથી કઈ રીતે સમજીએ આપણે પદ વિચલન. પદ વિચલનનો ઉપયોગ કરી ને આપણે સમજી લઈએ. તો પદ વિચલનની અંદર પહેલા 5 ખાના દોરી નાખો, રાઈટ. અને 5 ખાના પરથી તમને એ બધું મળી જશે. તો જે આપણને આપેલું છે એ આપણે લઈ લઈએ. વર્ગનું ખાનું, આવૃત્તિનું ખાનું, xi નું ખાનું, ui xi માઇનસ a બાય h, અને એના પછીનું ખાનું fi અને ui. આ 5 ખાના બની ગયા. હવે આપણે જે આપેલું છે એ લઈ લઈએ. 11 થી 13, 13 થી 15, 15 થી 17, 17 થી 19, 19 થી 21, 21 થી 23, 23 થી 25. અહીંયા આપણને 7, 6, 9, 13, f 5 અને 4. આનો આપણે શું કરી દેવાનો છે? સરવાળો. આના સરવાળાને આપણે સિગ્મા fi કહીએ. તો આ સાઈડમાં f મૂકી દેવાનો તમારે, અને પછી એનો સરવાળો કરવાનો આ રીતે. જેમ કે આ 6 દુ 12 ને 13, 13 દુ 26, 26 ને 4 30 ને 5 35 ને 40, 40 ને 4 44. તો અહીંયા સરવાળો કેટલો આવ્યો? 44. xi ક્યાંથી મળે? વર્ગ પરથી. કઈ રીતે મળે? આ બંનેનો સરવાળો અધઃ પ્લસ ઉધ્વ બાય 2. તો 13 અને 11 24, 24 ના અડધા કેટલા થાય? 12. હવે h કેટલો મળે? તો કે 13 માંથી 11 જાય, h તમને શોધતા આવડતો હોવો જોઈએ. h એટલે કે આ ઉધ્વ માઇનસ અધઃ એટલે કેટલો આવે? 2. તો આ સતત આવૃત્તિ હોવાને લીધે બે નો વધારો કરતા જાઓ. તો 12 ને 2 14. જો સતત ના હોય એટલે કે વધારો સરખો ના હોય તો ચાલે નહીં. આ રીત પણ ચાલે નહીં. 14 ને 2 16, 16 ને 2 18, 18 ને 2 20, 20 ને 2 22, 22 ને 2 24. હવે કમ્પલસરી આની સામે જ તમારે એ ધારવો પડશે. ક્યારે? જ્યારે એક ખૂટતી આવૃત્તિ હોય ત્યારે. એટલે કે આની બરાબર આ 0 આવી ગયો, આ -1, -2, -3, -4, આ 1 અને 2. હવે આ આવૃત્તિને કહેવાય fi. આવૃત્તિને શું કહેવાય? fi. 7 ચોકુને કેટલા આવશે? 28. 6 તેરીને કેટલા આવશે? 18. 9 દુ પણ કેટલા આવશે? 18. અને 13 એકા કેટલા આવશે? 13. 0 સાથે 0, 5 એકા 5, 4 દુના 8. આને શું કહેવાય? તો કે આને કહેવાય સિગ્મા fi ui. સિગ્મા fi ui. આ બધાનો સરવાળો કેટલો થાય? તો કે 8 તેરી 24 ને 27 નો 7 વધી આવી 2, 2 ને 2 4 ને 3 7, અને આનો કેટલો થાય? 8 5 13 એટલે માઇનસ 7 માંથી 3 જાય તો કેટલા આવે? 4, અને આ કેટલો આવશે? 6. હવે તમારો કોષ્ટક સંપૂર્ણ બની ગયો. તમારે નોટની અંદર વ્યવસ્થિત કોષ્ટક આપ્યો હશે. હવે માત્ર તમારે સૂત્ર મૂકી અને સાદરૂપ આપવાનું છે, બીજું કશું જ કરવાનું છે નહીં. x બાર ઇક્વલ ટુ શું આવશે? a પ્લસ સિગ્મા fi ui બાય સિગ્મા fi મલ્ટીપ્લાય h. હવે x બારની વેલ્યુ કેટલી છે? તો કે 18. a ની વેલ્યુ કેટલી મળી આપણને? લીધેલી છે તો કે 20. સિગ્મા fi ની u ની કેટલી મળી? -64. આની કેટલી મળી? સિગ્મા fi ની 44 પ્લસ f, h બરાબર 2. પહેલા તો આ 20 ઓલી સાઈડ જાય તો 18 માઇનસ 20 બરાબર -64 છેદમાં 44 પ્લસ f મલ્ટીપ્લાય 2. આ બાદબાકી કેટલી આવશે? -2. -64 44 પ્લસ f મલ્ટીપ્લાય 2. માઇનસ માઇનસ પ્લસ,
હવે 2 ઉપર જાય 44 પ્લસ એફ આ ક્યાં જાય ઉપર જાય 64 મલ્ટીપ્લાય 2 આ 2 શું થઈ ગયા કેન્સલ 44 પ્લસ એફ બરાબર 64 તો એફ બરાબર 64 માઇનસ 44 તો એફ બરાબર કેટલા આવશે 20 તો આ રીતે એકદમ સિમ્પલ અને સરળ રીતે તમે દાખલાને ગણી શકો આની અંદર તમારે કશું જ નવું કરવાની જરૂર નથી આ પદ વિચલનની મદદથી આ એક્ઝામ્પલને એકદમ સરળ રીતે ગણી શકો તો ખૂટતી આવૃત્તિની અંદર મધ્યકમાં એક અને મધ્યસ્થની અંદર ઉદાહરણ સાથે સ્વાધ્યાયનો એક છે એ બે માંથી એક તો પૂછાવાનો જ છે એક એક્ઝામ્પલ 12 નો પૂછાવાનો છે એ આપણે ફરીવાર એક અધર એક્ઝામ્પલને પણ જોઈએ કે જે આપણને 12 થી પૂછાય છે બરાબર તો એક્ઝામ્પલ નંબર 4 જેની આપણે વાત કરીએ તો આપણને આપેલું છે કે નીચે આપેલ આવૃત્તિ વિતરણમાં 165 અવલોકનોનો બહુલક 34.5 છે તો ખૂટતી આવૃત્તિ એ અને બી શોધો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો સવાલ હતો કે એક્ઝામ્પલ અમને કરાવો તો આપણે લઈ લઈએ આજે એક્ઝામ્પલની અંદર આપણને બહુલક આપેલો છે મધ્યક કે મધ્યસ્થ આપેલો નથી અને વિતરણમાં 165 આવૃત્તિ વિતરણમાં 165 અવલોકન આપેલા છે શું આપેલા છે 165 અવલોકનો આપણને અહીંયા કુલ સરવાળો આપેલો છે આ કુલ સરવાળાને શું કહેવાય કુલ આવૃત્તિ વિતરણના અવલોકન આ સરવાળો તમારે એકવાર ચેક કરી લેવાનો 6 ને 3 9 10 ને 15 વધી 1 2 3 3 ને 5 8 ને 1 9 તો આવે છે તો આજે 95 પ્લસ એ પ્લસ બી એક કુલ અવલોકન એટલે કેટલા થાય 165 એનો મતલબ એ પ્લસ બી બરાબર 165 માઇનસ 95 તો એ પ્લસ બી બરાબર કેટલા આવશે 5 માંથી 5 જાય તો 0 6 માંથી 9 ન જાય તો કેટલા આવશે 70 રાઈટ 16595 એટલે કે અહીંયા 0 આવશે 0 ને 10 10 માંથી 9 જાય 1 6 ને કેટલા આવશે 7 તો 70 એ પ્લસ બી નો તમને આન્સર મળ્યો હવે ખૂટતી આવૃત્તિ આપણે ઝેડ આપેલી છે તો આપણને જે યાદ છે મહત્તમ અવલોકન તો આને આપણે શું કહી દઈશું f1 આનેથી આગળને શું કહેશું f0 આનેથી પાછળને શું કહેશું f2 તો બહુલક વર્ગની મહત્તમ આવૃત્તિ બહુલક વર્ગની મહત્તમ આવૃત્તિ f1 બરાબર 53 એ રીતે તમે લખી નાખવાનું બહુલક વર્ગની આગળની આવૃત્તિ કહેવાય f0 એ બહુલક વર્ગની પાછળની આવૃત્તિ એને કહેવાય f2 બરાબર બી બહુલક વર્ગની અધસીમા શું અધસીમાને કહેવાય એલ એટલે ક્યાં મળે 53 ની ઉપર જે 32 અને વર્ગ લંબાઈને કહેવાય એચ કેટલો મળે 14 માંથી 5 જાય તો કેટલો મળશે 9 હવે આપણે z ના સૂત્રની અંદર કિંમતો મૂકી દેવાની છે z = l + f1 - f0 છેદમાં 2f1 - f0 - f2 × h હવે બધી વેલ્યુ તમારે એની અંદર મૂકી દેવાની છે તો z બરાબર કેટલો આપેલો છે 34.5 l બરાબર આપને કેટલો મળેલો છે 32 f1 ની વેલ્યુ કેટલી છે 53 f0 ની વેલ્યુ કેટલી છે a 2f1 2 × 53 - a - b મલ્ટીપ્લાય કેટલો છે 9 હવે આપણે બાદબાકી કરી નાખીએ તો 34.5 - 32 બરાબર 53 - a 53 × 2 3 દુ 6 5 દુ 10 106
આ માઇનસ કોમન કાઢી લઉં તો કાઉન્સમાં શું આવશે a પ્લસ બી મલ્ટીપ્લાય 9. આ 34.5 માંથી 32 જાય તો કેટલા આવશે 2.5. જેને નથી આવડતો એ અહીંયા ચેક કરી લે 34.5 અહીંયા 32 આવશે રાઈટ. તો 5 એમના એમ આ 2.5 અહીંયા 53 એમના એમ માઇનસ એ પણ એમને એમ 106 માઇનસ આ a પ્લસ બી ક્યાંથી લેવાનું સમીકરણ 1 માંથી તો કેટલા આવશે 70 મલ્ટીપ્લાય 9 અહીં લખી દેવાનું સમીકરણ 1 પરથી એટલે ખબર પડી કે બધાને. હવે આ 2.5 એમને 53 પણ એમને માઇનસ એ પણ એમને 106 માંથી 70 બાદ કરો 106 માંથી 70 બાદ કરી દો તો 6 એમને 0 અને 10 એટલે કેટલા આવશે 36. તો અહીંયા કેટલા આવશે 36 મલ્ટીપ્લાય 9 9 4 36 4 ક્યાં જાય ઉપર તો મલ્ટીપ્લાય 4 53 માઇનસ એ 25 4 100 એટલે કેટલા આવશે 10. 53 માઇનસ એ પેલી બાજુ 53 માઇનસ 10 તો એ બરાબર કેટલા આવશે 43. હવે એની કિંમત સમીકરણ 1 માં લેતા એની કિંમત સમીકરણ 1 માં લેતા 1 માં લેવું એટલે a પ્લસ બી 70 તો 43 પ્લસ બી બરાબર 70 તો બી બરાબર 70 માઇનસ 43 તો બી બરાબર 70 માંથી 43 આ રીતે બાદ કરી દેવાનું અહીંયા 6 10 માંથી 3 જાય તો 7 6 માંથી કેટલા આવશે 27 તો બી બરાબર કેટલા આવશે 27. તો આ બહુલક વાળો દાખલો તમને પૂછાય તો આ રીતે એને શોર્ટકટમાં સોલ્વ કરવો બરાબર. બીજા તમને કોઈ એક્ઝામ્પલ ખબર ના પડે તો કોમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવો જેથી આપણે આગળ આવા સોલ્વ કરીએ. આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરો.